કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગાઈઝ. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો બ્લોગની શરૂઆત કરીએ પહેલાં કહી દઉં કે આજે આપણે જવાનું છે ભાવનગર એક મસ્ત મજાના ફંક્શનમાં. તો બપોર પછી આપણે જઈશું ત્યાં ફંક્શનમાં. ત્યાં સુધી આપણે ડેલી રૂટીન જે છે એ આપણે ફોલો કરીએ. તો ચાલો મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આ બ્લોગ જોવાની બહુ મજા આવવાની છે. અને જે લોકો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, પ્યારી સી કમેન્ટ કરી દેજો. वो आ गया, देखो देखो वो आ गया. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે આપણે કરીએ મહાદેવની પૂજા. અને મહાદેવની પૂજા કરીને આપણે ડેલી રૂટીન ફોલો કરવાનું છે. તો આજનું ડેલી રૂટીન શું છે હું તમને આ બ્લોગમાં બતાવીશ. બપોર પછી એટલે કે 3 વાગ્યા પછી આપણે જવાનું છે ભાવનગર. આપણા ભત્રીજાની એટલે કે મારા ભત્રીજાની જનોઈ છે. જનોઈનું આજે મસ્ત મજાનું જમવાનું ફંક્શન રાખ્યું છે. તો મસ્ત મજાનો પાર્ટી પ્લોટ રાખ્યો છે. અને ક્યાં જવાનું છે, કેવી રીતે જવાનું છે, બધું આ બ્લોગમાં હું તમને બતાવીશ. એટલે લાસ્ટ સુધી તમે બન્યા રહેજો. મિત્રો, જે લોકો ચેનલ ઉપર આવીને વ્લોગ જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા, એ લોકોને રિક્વેસ્ટ છે કે પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો અને પછી વ્લોગ જોવો, જેથી કરીને મને મજા આવે કે ભાઈ તમે મારા બ્લોગ જોવો છો, સબસ્ક્રાઈબર જોવો. તમારે લોકોને આની પછીના નેક્સ્ટ બ્લોગ કયા જોવો છો એ પણ કમેન્ટમાં જણાવો, તો મને ખ્યાલ આવે કે તમારે શું શું જોવું છે. તો પ્લીઝ દોસ્તો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આપણું ડેઇલી રૂટીન છે દરરોજ સવારે વહેલા ઉઠીને મહાદેવની પૂજા કરવાની. તો મિત્રો, મારા ઘરે 300-400 વર્ષ જૂની એક શિવલિંગ છે, જે કહેવાય ને મારા 4થી 5મી પેઢી પહેલાં મારા દાદાએ એને સ્થાપિત કરી હતી. હું ડેઇલી એની પૂજા કરું છું. 10 minutes later. ગાઈઝ, મસ્ત મજાના મહાદેવની પૂજા પાઠ થઈ ગઈ છે અને હું આવી ગયો છું હવે નાસ્તો કરવા માટે. તો મોર્નિંગનું બ્રેકફાસ્ટ છે કંઈક ઢોકળા અને ખાખરા, વાટી દાળના ઢોકળા છે. મસ્ત મજાનો આપણો ચા છે. વિરાંશ સામે મારી સાથે ચા પી રહ્યો છે. તો આ રીતે કંઈક મસ્ત મજાનો નાસ્તો છે. મોર્નિંગનું બ્રેકફાસ્ટ કરી લઈએ. ચાલો તમે પણ. 5 minutes later. તો ગાઈઝ, મિત્રો બધો દુકાનમાં આવી ગયો છું અને અત્યારે 10:30 થઈ ગયા છે. રવિ આવ્યો હતો પણ એની બેનને કંઈક દવાખાને લઈ જવી હતી. રવિ પાછો ઘરે ગયો છે. દુકાને આવી ગયો છું. મસ્ત મજાનો દુકાન ચાલી રહી છે. ખમણ પણ વગર નહીં ચાલે. વિરાંશ આવી ગયો છે ભાઈ. વિરાંશ, હાય, ગુડ મોર્નિંગ. A few moments later. મિત્રો, 10:30 થઈ ગયા છે ને હું બેઠો છું દુકાને. એમ તો હું ક્યારનો બેઠો હતો દુકાને, પણ કસ્ટમર બહુ બધા હતા ને તો બ્લોગ શૂટ નહોતો કરી ગયો. પણ અત્યારે કસ્ટમર હળવા છે, કોઈ છે નહીં. તમે તમને અપડેટ આપી દઉં. તો ગાઈઝ, તમને બતાવી દઉં. મસ્ત મજાની ગરમ ગરમ તીખી સેવ બની છે, તીખા ગાંઠિયા છે, અમારા પ્રખ્યાત ઝીણા ગાંઠિયા, સેવ, ખમણ, બધી જ વસ્તુ વેરાયટીઓ બનીને તૈયાર છે. અને મસ્ત મજાનું મોર્નિંગ ચાલી રહ્યું છે. ઘરાકી પણ ફૂલ છે. બેઠો છું દુકાને, તમને અપડેટ હમણાં આપતો રહીશ. વિરાંશ આવ્યો છે પાછો દુકાનમાં. એમ કે છે આ કરી દો ને, આ કરી દો ને. તો હવે એને આ ગેમ રમાડીએ ઘડીક. એમાં કેવું હોય કે આ રીતે આમ બોલને ફેરવવાનો હોય. હવે વિરાંશ તમને બતાવશે. વિરાંશ, બતાવ કેમ કરવાનું. એ અરે વાહ ભાઈ વાહ, જો ગાઈસ વિરાંશની ગેમ. વાહ વિરાંશ. તો આ રીતે કંઈક સવારમાં હું ને વિરાંશ બે અહીંયા દુકાનમાં ધમાલ મસ્તી કરતા હોય. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. Two hours later. આપણે પાડોશીમાં લગ્ન છે. બેન્ડ વાજા ચાલુ થઈ ગયા છે. બહુ મજા આવી રહી છે. જબરજસ્ત બેન્ડ વાજા વાગી રહ્યા છે ભાઈ. નેક્સ્ટ લેવલની મજા આવે છે ભાઈ. A few moments later. બેન્ડ વાજાનું કામ ગાઈઝ નેક્સ્ટ લેવલ હતું ભાઈ. જોરદાર બેન્ડ વાજા વાગતા હતા અને ભાઈ સાંભળવાની જોવાની બહુ મજા આવી. બીજી વાત કરીએ ભાઈ, રૂપિયા ધોવા મળ્યા. પુષ્કળ મોટી જા નથી ભાઈ. એટલે ભાઈ રૂપિયા તો ઉડવા જાય જ છે. અને ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાઈટ 12.
પૂનમ ને વિરાંશ બે મોરિયનને સ્કૂલે લેવા જાય છે. વિરાંશ, તું મમ્મી સાથે કેમ ન ગયો? અહીંયા આવતો, અહીંયા ફટાફટ. મમ્મી સાથે મોરિયાભાઈને લેવા કેમ ન ગયો? અહીંયા આવ જલ્દી. કેમ ન ગયો તું? મમ્મી તો એમ કહેતા હતા વિરાંશ નથી આવતો. એ તો ગયા, મમ્મી તો ભાઈને લેવા ગયા. હા જાઓ, સાયકલ લઈને જાઓ. Many hours later. ને ગાઈસ આજે મેં છે ને જેકેટ પહેર્યું છે. જેકેટ એટલા માટે પહેર્યું કે ઠંડો પવન બહુ આવે છે ભાઈ. વિન્ટર છે ને તો ભાઈ બધી ચારેય બાજુથી ઠંડો પવન આવે છે. તો મારે આજે સ્વેટર પહેરવું પડ્યું. એટલે ભાઈ હવે દુકાને બેઠો છું. હવે ઓલો રવિ આવે પછી આપણે ભાવનગર જવાનું છે. તમને ખબર છે ને, સવારમાં જ આપણે ઇન્ટ્રોમાં જ કહી દીધું છે કે આપણે બપોર પછી જનોઈમાં જવાનું છે. અને મારા ખાસ મિત્ર અને ખાસ મોટા ભાઈ, તમે જે માનો એ આપણે એમના દીકરાની જનોઈ છે તો એ જનોઈમાં હાજરી આપવા જવાનું છે. તો બપોર પછીનો બ્લોગ તમને એ જોવા મળશે, એટલે તમે બ્લોગમાં બન્યા રહેજો. Many hours later. મિત્રો 5 વાગી ગયા છે અને હું મોરિયનને લેવા માટે નીકળી ગયો છું ઘરેથી. અને ઓલમોસ્ટ મોરિયનને ટ્યુશને પહોંચી ગયો છું. અને એ પહેલાં છે ને ભાઈ, હું એક સિમ કાર્ડ લેવા ગયો હતો. અને એ સિમ કાર્ડ કયું લીધું ને એ હું તમને ઘરે જઈને બતાવું, કેમ કે ઇન્ટરનેટનો બહુ પ્રોબ્લેમ છે. તો સિમ કાર્ડ ચેન્જ કર્યું છે આજે મેં. મોરિયનભાઈ આવી ગયા. કોને સટાકા પડે છે? આજે મોરિયનભાઈના મિસ બહુ ખાટા થયા હતા ભાઈ. એક જણાના ભૂકા કાઢ નાખ્યા છે. Many hours later. શું કર્યું તું? વિરાંશ એમ કહે છે કે આ મોરિયાના વાળ ખેંચ્યા હતા. તે વાળ ખેંચ્યા હતા? હા, એને ખેંચ્યા હતા. પહેલા એને ખેંચ્યા, પછી મેં ખેંચ્યા. એને ખેંચ્યા. હે? એને ખેંચ્યા. અહીંયા ઓરો. કોને વાળ ખેંચ્યા હતા? અને પહેલા એને ખેંચ્યા હતા. પહેલા એને વીરુએ ખેંચ્યા હતા. વીરુએ હાચું. પહેલા એને તે વાળ ખેંચ્યા હતા ને વીરુ? પપ્પા બહુ મારશે. ઈ મને વાળ ખેંચ્યો. સોરી કહી દે તું. ઈ મને વાળ ખેંચ્યો. સોરી કહી દે મોટા ભાઈને. ઈ મને વાળ ખેંચ્યો હતો. મોટા ભાઈને સોરી કહી દે. ઈ મને વાળ ખેંચ્યો હતો. મોટા ભાઈને સોરી કહી દે. મમ્મી, ઈ મને વાળ સોરી કહી દે ને, વાંધો નહીં. કોને વાળ ખેંચ્યા હતા? પહેલા એને ખેંચ્યા હતા. હાલ પેલા સોરી કહી દે મોટા ભાઈને. ઈ મને વાળ ખેંચ્યો. કાઈ બોલીને સોરી તો કહેતો જ નથી, બોલો. કાઈ બોલીને વાળ ખેંચી દીધા. સોરી કહી દે મોટા ભાઈને. કાપ કાપ કરીને કાઈ અહીંયા. A few moments later. તો મિત્રો, આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આ બ્લોગ કમેન્ટમાં જણાવજો. મિત્રો, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ફંક્શનમાં જવા માટે. અને આની પછીનો નેક્સ્ટ બ્લોગ તમે એ ફંક્શનનો જોજો, કેમ કે આ બ્લોગ અહીંયા સુધી આપણે રાખવાનો છે. આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. જો તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં છે ને વિરાંશભાઈએ શું કાંડ કર્યા છે ને એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં જણાવીશ. એટલે આની પછીનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. જેના લાસ્ટમાં હું તમને વિરાંશભાઈએ જે તોફાન કર્યા એને શું તોફાન હતા ને કેવા ખતરનાક તોફાન હતા એ આની પછીના નેક્સ્ટ વ્લોગમાં જણાવવાનો છું. એટલે જોવાનું ભૂલતા નહીં. હવે આપણે જવાનું છે મસ્ત મજાના ફંક્શનમાં. આની પછીના નેક્સ્ટ વ્લોગમાં તમે જોશો. તો હવે આપણે જઈએ ભાવનગર. અને ભાવનગર કયું ફંક્શન છે એ હું તમને બતાવીશ. તો મોરિયનભાઈ કંઈક કહે છે. અમારી સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે અને આજે મેં સ્ટોરી બોલી હતી. થોડાક લોકો ડાન્સ કર્યા, થોડાક લોકો જોક્સ કર્યા અને જીકે ક્વેશ્ચન માર્યા. હિત અને રુદ્ર એ બે ક્વેશ્ચન જીકે ક્વેશ્ચનમાં હતા, હું સ્ટોરીમાં હતો. અચ્છા, તો ગાઈઝ મોરિયનભાઈની સ્ટોરી બહુ ધમાકેદાર રહી છે ભાઈ. એ પણ આપણે નેક્સ્ટ વ્લોગમાં એની ચર્ચા કરશું. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં મિત્રો, આની પહેલાના વ્લોગ તમે હજી ન જોયો તો જોઈ આવજો. બહુ સરસ મજાના બધા વ્લોગ આવી ગયા છે અને આપણી આ ચેનલ ઉપર ડેઈલી વ્લોગ આવશે. અને જે લોકો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે નીકળવાનું છે. અત્યારે વાગી ગયા છે 7:30 અને ફાઇનલી એક લુક હું તમને અમે જઈ રહ્યા છીએ વેગેનાર ગાડી લઈને. અને અત્યારે ઠંડી પણ બહુ પડી રહી છે. તો બધા છોકરાઓએ જેકેટ પણ પહેર્યા છે. મોરિયાને જેકેટ પહેરી લીધું છે, વિરાંશે જેકેટ પહેરેલું છે. અને ભાઈ નેક્સ્ટ લેવલના તોફાન કરી રહ્યા છે બે મિત્રો. અત્યારે આપણે જવા માટે નીકળીએ છીએ. 7:30 થઈ ગયા છે. ઓલ સેટ છે. તો હવે આપણે મળીએ સીધા ગાડીમાં.